તો ચલો મિત્રો, આ વિડિયોની અંદર આપણે જોઈશું કે ત્રિભાગ બિંદુના યામ કેવી રીતે શોધવા અથવા તો ચાર ભાગ બિંદુના યામ કેવી રીતે શોધવા। તો મિત્રો, વિભાગ C ની અંદર એક દાખલો આવો પણ આપણે પૂછાઈ શકે છે કે કોઈ બે બિંદુ આપેલા હોય જેમ કે 4 - 1 અને -2 - 3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ શોધો। તો મિત્રો, સૌપ્રથમ તો આપણે કામ કરવાનું છે, નાનકડી આકૃતિ દોરી નાખવાની છે, એક રેખાખંડ દોરવાનું છે અને રેખાખંડના છેડે આ બંને બિંદુઓ દર્શાવી દેવાના છે, નામ આપી દેવાનું છે A અને B। ચલો, આને આપણે A બિંદુ કહીશું, એટલે કે 4 અને -1, અને આને B બિંદુ નામ આપશું તો કે -2 અને -3। મિત્રો, આગળના દાખલા યાદ કરો, એમાં આપને સાથે સાથે પ્રમાણ પણ આપવામાં આવતું હતું કે 2:3 કે 3:4। જો એટલું આપણે મળી જાય તો આપણે એ જ સૂત્રની મદદથી, એટલે કે વિભાજન સૂત્રની મદદથી જ આ દાખલો ગણી શકીએ છીએ। તો યાદ રાખો મિત્રો, અહીંયા ત્રિભાગ બિંદુઓ કીધા, મતલબ કે અહીંયા આપેલ રેખાખંડના મારે સરખા 3 ભાગ કરવા છે, તો હું આને આ બે જગ્યાએથી જો ભાગ કરી નાખું તો સરખા 3 ભાગ થઈ જાય। ત્રિભાગ બિંદુ હોય તો બે જગ્યાએથી સરખા ભાગ કરવા પડે, અને ચાર ભાગ બિંદુ હોય તો 3 જગ્યાએથી એના ભાગ પાડવાના છે। તો અહીંયા આપણે આ બિંદુનું નામ આપી દઈશું C અને અહીંયા આપી દઈશું નામ D। ચલો મિત્રો, ફરીથી બિંદુ 4 - 1 અને -2 - 3 ને આપણે નામ આપી દીધું A અને B। ત્યારબાદ આપણે ત્રિભાગ બિંદુઓ શોધવા છે, એટલા માટે આપણે અહીંયા બે બિંદુએથી ભાગ પાડીશું એટલે 3 સરખા ભાગ થાય। ચલો, હવે આપણે જોઈએ આનું પ્રમાણ। બિંદુ C છે, અહીંયાને આ બાજુ કેટલા કટકા છે? 1, અને આ બાજુ છે 2 ટુકડા, બરાબર? તો આનું 1:2 ના પ્રમાણમાં વિભાજન કરે છે। ફરીથી મિત્રો, બિંદુ C છે એ આપેલ રેખાખંડનું 1:2 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે। એવી જ રીતે બિંદુ D છે એ આપેલ રેખાખંડનું કેટલા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો આપ ઈઝીલી કહી શકો કે આ બાજુ 2 ભાગ છે ને આ બાજુ 1 ભાગ, એટલે કે 2:1। આ D ની આ બાજુ 2 ભાગ છે એટલે 2 આ બાજુ 1 ભાગ છે એટલે 1। તો બસ મિત્રો, હવે દાખલો થઈ ગયો ખૂબ જ સહેલો। આપ શું કરવાનું છે કે C ના યામ શોધવા માટે સૌપ્રથમ તો આપણે વિભાજન સૂત્ર લખીશું, એટલે કે C x y, અને વિભાજન સૂત્ર આપણે સૌને આવડે જ છે, m1 + m2 ઉપર આવશે m1 કૌંસ વત્તા m2 કૌંસ। એવી જ રીતે ym લખવાનું છે, તો અહીંયા આવશે m1 + m2 ઉપર આવશે m1 કૌંસ વત્તા m2 કૌંસ। કૌંસની અંદર આપણે શું લખીએ તો આપણે ખબર છે કે અલ્પવિરામની આ બાજુ છે એ x m છે, તો અહીંયા બંને જગ્યાએ x, અને y m છે તો અહીંયા બંને જગ્યાએ આવશે y। 1 ની બાજુમાં 2 અને 2 ની બાજુમાં 1, એ રીતે 1 ની બાજુમાં 2 અને 2 ની બાજુમાં 1, તો આ થઈ ગયું વિભાજન સૂત્ર। મિત્રો, આપણે બિંદુ C માટેની વાત કરીએ છીએ તો આપણી પાસે બે બિંદુ તો આપેલા જ છે, આપણી પાસે પ્રમાણ પણ છે m1 અને m2, પણ હવે આપણે મળી ગયું બિંદુ C માટે પ્રમાણ છે 1:2 અને D માટે છે 2:1, જે આપણે પછી જોઈશું। પહેલા C ની વાત કરી લઈએ। ચલો, સૌથી પહેલા તો નીચે m1 m2 છે, અહીંયા આપણે શું લખીશું? 1 + 2, એવી જ રીતે અહીંયા પણ લખીશું 1 + 2। ત્યારબાદ આપણે શું કરતા હતા કે 1 કૌંસ વત્તા 2 કૌંસ, એવી જ રીતે અહીંયા 1 કૌંસ વત્તા 2 કૌંસ। અહીંયા કૌંસની અંદર આપણે શું લખીશું? તો આપણે રકમમાં જે બિંદુ આપેલા છે એને જ આપણે કહેતા હતા કે x1 y1 અને x2 y2। ચલો, કિંમત મૂકીએ। x2 ની કિંમત છે -2 અને x1 ની કિંમત છે 4। ચલો, એ જ રીતે y2 ની કિંમત છે y2 એની કિંમત છે -3 અને y1 ની કિંમત છે -1। મિત્રો, સંભાળીને ગણતરી કરવાની, પ્લસ માઇનસ ની નિશાનીમાં ભૂલ થવી જોઈએ નહીં। સૌપ્રથમ તો આપણે છેદની ગણતરી કરી લઈશું, એટલે કે 2 અને 1 નો ટોટલ થાય 3, એવી રીતે અહીંયા પણ આવશે 3। ચલો, 2 × 2 પણ કેવા? માઈનસ, પ્લસ માઈનસ હોવાને કારણે 4 × 2 = 8, એટલે કે +8, એવી રીતે 3 × 3 પણ કેવા? માઈનસ, કેમ કે પ્લસ માઈનસ છે એટલા માટે। 2 × 2 પ્લસ માઈનસ હોવાને કારણે માઈનસ। જો બંનેની નિશાની સરખી હોય તો સરવાળો, અલગ અલગ હોય તો બાદબાકી અને મોટા ભાગની નિશાની। તો ચલો, 8 અને -2 બંનેની નિશાની અલગ અલગ છે તો બાદબાકી થશે, તો ઉપરની બાજુ આવશે 8 માંથી 2 જાય તો 6, 8 મોટા પ્લસ તો પ્લસ, અને નીચે આવે છે 3। એવી જ રીતે બંનેની નિશાની સરખી, ભલે માઈનસ હોય, સરખી છે મતલબ કે આપણે કરવાનું છે સરવાળો। 3 અને 2 નો સરવાળો થાય 5, પરંતુ માઈનસ, અને નીચે આવશે 3 ના 3। ચલો, 6/3 નો છેદ ઉડાડતા આપણે આવડશે, શું આવશે? 3 × 2 = 6, એટલે કે 2। આનો છેદ ના ઉડે તો -5 ના છેદમાં 3।
આ હતા બિંદુ C ના યમ. ચલો મિત્રો, એવી જ રીતે આપણે શોધવાના છે બિંદુ D ના યમ. તો કઈ નથી મિત્રો, ફરીથી એક વખત વિભાજન સૂત્ર લખવાનું કે બિંદુ D x y બરાબર અહીં આપણે લખીશું, પેલા છેદમાં લખીશું m1 m2, એવી જ રીતે y ના છેદમાં m1 m2. ચલો ઉપર આવશે m1 કૌંસ વત્તા m2 કૌંસ. એવી જ રીતે y માં પણ આવશે m1 કૌંસ વત્તા m2 કૌંસ. મિત્રો વિભાજન સૂત્ર આપ સૌને આવડે જ છે. ચલો અહીંયા આવશે x x અને અહીંયા આવશે y y. ચલો 1 હોય તો 2 અને 2 હોય તો 1, 1 હોય તો 2 અને 2 હોય તો 1. વિભાજન સૂત્ર આપણે આવડે જ છે, તમે નાના અક્ષર બી કર્યા છે ને, ઝડપથી પણ લખ્યું છે. તો ચલો ત્યારબાદ આપણે m1 અને m2 ને ફોકસ કરશું અને એનાથી લખવાની શરૂઆત કરીશું. મિત્રો જેમ C માટે પ્રમાણ હતું 1:2, એવી જ રીતે બિંદુ D માટે પ્રમાણ છે 2:1. તો અહીં આપણે લખીશું કે 2+1, અહીંયા પણ 2+1. ચલો ત્યારબાદ m1 અને m2 ફરીથી તો 2 કૌંસ વત્તા 1 કૌંસ, એવી જ રીતે 2 કૌંસ વત્તા 1 કૌંસ. આપણા માટે x1 y1 અને x2 y2 ચેન્જ થશે નહીં. આ બંને બિંદુમાં જે આપણે x1 y1 અને x2 y2 લીધા હતા એ જ અહીંયા લેવાના છે, ખાલી m1 m2 જ ચેન્જ થાય છે. ચલો અહીંયા શું લખ્યું હતું આપણે -2, અથવા તો અહીંથી જ લખીએ. ચલો x2 -2 અને x1 4, એવી જ રીતે y2 -3 અને y1 છે -1. મિત્રો માઈનસની નિશાની હોય ત્યારે ગણતરીમાં થોડું ધ્યાન રાખવાનું. કૌંસ અને એની બહાર રહેલી સંખ્યા વચ્ચે કોઈ નિશાની ના હોય તો માઈનસ ના હોય તો ગુણાકાર કરીશું. કૌંસ અને એની બહાર રહેલી સંખ્યા વચ્ચે જો કોઈ નિશાની ના હોય તો ગુણાકાર કરવાનો છે. ચલો 2 દુ 4, પરંતુ માઈનસ હોવાથી -4, 4 એકા 4 એટલે કે +4. નીચે તો આવશે 3, તો અહીંયા બી આવશે 3. 3 દુ 6, પરંતુ -6, અને એવી જ રીતે 1 એકા 1, પરંતુ -1. ચલો મિત્રો 4 માંથી 4 જાય તો 0, સૌને ખબર પડે, અને નીચે છેદમાં રહેશે 3 ના 3. 6 અને 1 થાય, બંને નિશાની સરખી, માટે આપણે એનો કરીશું સરવાળો. 6 - 1 એટલે આવશે -7, નીચે આવશે 3. ચલો મિત્રો 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો એનો જવાબ આવે 0. 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય તો જવાબ આવે 0. તો અહીંયા લખીશું 0 અને અહીંયા આવશે -7 ના છેદમાં 3. તો મિત્રો આ હતા બિંદુ D ના યમ D x y. તો આપણને રકમમાં પૂછ્યું હતું કે બિંદુઓ 4 - 1 અને -2 - 3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ આપણી પાસે છે. બિંદુ C 2 અને -5 ના છેદમાં 3, અને બિંદુ D 0 અને -7 ના છેદમાં 3 એ આપેલ બંને બિંદુઓને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ છે. એટલે કે 3 સરખા ભાગ કરતા બિંદુઓના યામ છે. તો ચલો મિત્રો ત્રિભાગ બિંદુના યામ શોધવાની હજી એક રકમ જોઈએ અને દાખલો ગણીએ. આપણી પાસે રકમ તૈયાર છે. બિંદુઓ A 2 - 2 અને B -7 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ શોધો. તો ત્રિભાગ બિંદુઓ કેવી રીતે શોધાય તે હમણાં થોડીક વાર પહેલા જ આપણે જોઈ ગયા. તો ચલો દાખલો ગણીએ. સૌપ્રથમ તો આપણે એક રેખાખંડ દોરીશું, એમાં અંત્ય બિંદુઓને નામ A અને B આપીશું. આપણી પાસે રકમમાં જ A અને B બિંદુના નામ આપેલા છે. જો ના આપેલા હોય તો આપણે A અને B નામ આપી દેવાનું છે. A ના યામ છે 2 -2 અને એવી જ રીતે B ના યામ છે -7 અને 4. ચલો ત્યારબાદ મિત્રો આ રેખાખંડના ત્રિભાગ બિંદુઓ, મતલબ આપણે આના 3 સરખા ભાગ કરવાના છે. મતલબ કે 2 બિંદુઓ મળશે, એકનું નામ આપણે આપશું C અને એકનું નામ આપીશું D. મતલબ કે આપણે આ દાખલાની અંદર C અને D ના યામ શોધવાના છે. ચલો બિંદુ C છે આપેલ રેખાખંડનું કેટલા પ્રમાણમાં વિભાજન કરે છે. તો C ની આ બાજુ છે 1 જેમ આ બાજુ છે 2 સરખા ટુકડા, તો 1:2. એવી જ રીતે બિંદુ D છે આપેલ રેખાખંડનું આ બાજુ 2 ટુકડા છે અને આ બાજુ 1, એટલે કે 2:1 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે. મિત્રો આકૃતિ પરથી સમજાય તો ભલે, ના સમજાય તો અહીંયા આપેલ બિંદુ હંમેશા 1:2 ના ગુણોત્તરમાં વિભાજન કરતું હશે અને અહીંયા આપેલ બિંદુ 2:1 ના ગુણોત્તરમાં વિભાજન કરતું હશે. ચલો ત્યારબાદ આપણે વિભાજન સૂત્ર લખીશું. મિત્રો બે બિંદુના યામ શોધવાના છે, મતલબ કે બે વખત સૂત્ર લખવું પડે. અહીં આવશે m1 m2, એવી જ રીતે m1 m2. ચલો અહીં આવશે m1
મિત્રો આજ વખતે સૂત્ર હું ડાયરેક્ટ લખું છું, આ તમને જેમ શીખવાડેલું છે એવી જ રીતે લખજો. m1x2 m2x1 એવી જ રીતે અહીંયા m1y2 m2y1 મેં આપને જે રીતે શીખવાડ્યું હતું એવી જ રીતે સૂત્ર લખજો. ચલો મિત્રો આ બિંદુ C ના m શોધવા માટેની રીતે એવી જ રીતે આપણે અહીંયા સાથે સાથે બિંદુ D માટે પણ લખી દઈએ. બિંદુ D x y બરાબર વિભાજન સૂત્ર લખીએ. નીચે આવશે m1 m2 એવી જ રીતે y માં m1 m2. ચલો ઉપર લખીએ m1 x2 m2x1. મિત્રો આપણે વિભાજન સૂત્ર આવડે છે, ખૂબ જ સહેલું છે, જરાય ગોખવાની જરૂર નથી. જેમ તમને આગળના દાખલામાં શીખવાડ્યું હતું એવી જ રીતે લખજો m1 y2 m2y1. ચલો કિંમત મૂકીએ. મિત્રો એક એક વસ્તુની કિંમત જોઈ જોઈને મૂકવાની નથી. મેં તમને કીધું તો એવી જ રીતે વિભાજન કરતા બિંદુના યામ શોધવા માટે જે તમને પ્રમાણ આપેલું હોય, એટલે કે m1 અને m2 આપેલું હોય તે પહેલા સૌથી પહેલા કિંમત મૂકીશું. જેમ કે બિંદુ C છે અને m1 અને m2 કેટલા છે, એટલે કે 1/2. તો અહીંયા લખશું 1/2. એવી રીતે અહીંયા 1/2. ચલો 1 કૌંસ વત્તા 2 કૌંસ. એવી જ રીતે અહીંયા 1 કૌંસ વત્તા 2 કૌંસ. ચલો x1 y1 અને x2 y2 ક્યાંથી લખશું? તો આપણી પાસે રકમમાં જે બિંદુઓ આપેલા છે એ અથવા તો a અને b ને આપણે કહી દઈશું. તો અહીંયા આપણે લખશું x1 y1 અને અહીંયા આવશે x2 y2. ચલો હવે જોઈ જોઈને કિંમત તમે લખી શકો છો. ચલો x2 બરાબર રકમમાં આપેલા છે -7 અને x1 બરાબર આપેલા છે 2. એવી જ રીતે y2 બરાબર આપેલા છે 4 અને એવી જ રીતે y1 બરાબર આપેલા છે -2. ત્યારબાદ આપણે શું કરવાનું છે કે કૌંસ અને એની બહાર રહેલી સંખ્યા વચ્ચે જો કોઈ નિશાની ના હોય તો આપણે ગુણાકાર કરીશું. તો 7 × 7 પરંતુ -1 ને કારણે આવશે -7. એવી રીતે 2 × 4 પ્લસ છે તો પ્લસ, નીચે આવશે 3. તો અહીંયા પણ આવશે 3. ચલો 4 × 4 બંને પ્લસ છે તો ટેન્શન નથી. 2 × 4 પરંતુ એક માઈનસ હોવાથી માઈનસ આવશે. બરાબર. ચલો 7 માંથી 4 બંનેની નિશાની અલગ અલગ હોય તો બાદબાકી, સરખી હોય તો સરવાળો. અલગ અલગ છે, -7 ને 4 છે તો બાદબાકી થાય. 7 માંથી 4 જાય તો 3 પરંતુ -3 આવે અને નીચે તો 3 હતા જ. 4 માંથી 4 જાય તો 0, નીચે છે 3. ચલો 3 3 ઉડી જશે, જવાબ આવે 1 પરંતુ એ માઈનસ હોવાને કારણે જવાબ આવશે -1 અને 0. 0 ના છેદમાં કોઈ પણ સંખ્યા હોય મિત્રો તો એનો જવાબ આવશે 0 જ. આ શેના યામ હતા? બિંદુ C ના યામ હતા. ચલો એવી જ રીતે બિંદુ D ના યામ સૂત્ર આપણે લખી દીધેલું છે. ચલો બિંદુ D કયા પ્રમાણમાં આપેલ રેખાખંડનું વિભાજન કરે છે? તો 2:1. તો અહીંયા લખીશું 2 + 1. એવી જ રીતે અહીંયા પણ લખીશું 2 + 1. ચલો અહીંયા લખીશું 2 કૌંસ વત્તા 1 કૌંસ. એવી જ રીતે અહીંયા 2 કૌંસ વત્તા 1 કૌંસ. હવે તો આપણે આદત પડી ગઈ હશે, બહુ જ સહેલા દાખલા છે. ચલો x2 અને x1. x2 છે -7 અને x1 છે 2. ચલો એ જ રીતે y2 છે 4 અને y1 છે -2. ચલો ગણતરી કરીએ. સૌથી પહેલા છેદની ગણતરી કરી લો તો 2 અને 1 3, 2 અને 1 3. ચલો 7 × 14 પરંતુ -1 ને કારણે આવશે -14. એવી જ રીતે 2 × 2 બંને પ્લસ છે તો +2. ચલો 4 × 8, 2 × 2 પરંતુ -2 આવશે. ચલો અંશમાં રહેલી કિંમત બંને સરખી નિશાની વાળી હોય તો સરવાળો અને અલગ અલગ નિશાની વાળી હોય તો બાદબાકી, અને છેદમાં જે છે એમને એમ રહેશે. ચલો 14 માંથી 2 જાય કેમ કે બંનેની નિશાની અલગ અલગ, એટલે જવાબ આવશે 12 પરંતુ 14 મોટા છે, માઈનસ છે તો 12 પણ આવશે માઈનસ. એ જ રીતે 8 માંથી 2 જાય તો જવાબ આવે 6. 8 પ્લસ હતા તો 6 પણ કેવો આવશે? પ્લસ. ચલો અહીંયા છેદ ઉડાડતા આપણે આવડે જ છે. 12 ના છેદમાં 3 હોય તો 4 × 12 એટલે કે 4 પરંતુ માઈનસ હોવાને કારણે આવશે -4. અહીંયા 3 × 6 એટલે કે આવશે 2. ચલો આ હતા બિંદુ D ના યામ dxy બરાબર -4 અને 2. તો મિત્રો બિંદુઓ A 2 - 2 અને B -7 4 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ છે. બિંદુ C ના યામ છે -1 અને 0 અને બિંદુ D ના યામ છે -4 અને 2. તો મિત્રો આશા રાખું છું કે આપને ત્રિભાગ બિંદુના યામ શોધતા આવડી ગયા હશે અને બોર્ડની પરીક્ષામાં આ પ્રકારના દાખલા વિભાગ C 3 માર્કની અંદર પૂછવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે.